તો હાલ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। વલસાડના પારડીમાં શંકાસ્પદ હાલતમાં કોલેજિયન યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે। ટ્યુશનથી છૂટી ઘરે જતી કોલેજિયન યુવતીનો મોતીવાડામાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો। અતીત ઘટના બાદ હત્યા કરાઈ હોવાની આશંકા પણ છે। તો પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવતીના મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે। પોલીસે આ મામલે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી છે। પારડીની આ ઘટના સામે આવી છે। પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી। યુવતીના મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે। તો આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી પ્રિયાંક અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। પ્રિયાંક, આ ઘટના સામે આવી છે જેમાં ટ્યુશન જતી કોલેજિયન યુવતીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે। શું વધુ અપડેટ? અત્યારે મળી રહી છે જે મુજબ વલસાડના પારડીની આ ઘટના છે, જ્યાં મોતીવાડા વિસ્તારની અંદરમાં યુવતીનો જે મૃતદેહ છે તે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો। જે યુવતી છે તે ઉદવાડા ખાતે આવેલા ટ્યુશન ક્લાસીસની અંદરમાં ગઈ હતી અને ત્યારબાદ ત્યાંથી પરત ફરતી વેળાએ તો ગુમ થઈ ગઈ હતી। જે અંગેની જાણ તેની બહેનને થતા તેમના દ્વારા શોધખોળ પણ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તે ન મળતા તેમના દ્વારા પોલીસને જાણ કરવામાં આવી તો પોલીસની તમામ એજન્સીઓ અને પોલીસના જે તમામ જવાનો છે તે કામે લાગ્યા હતા। જે બાદ પોલીસને જે મોતીવાડા વિસ્તારની જે હાટ બજાર છે ત્યાંથી યુવતીનો જે મૃતદેહ છે તે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો। પોલીસ તમામ પાસાઓ અત્યારે ચકાસી રહી છે, જેને લઈને યુવતીના મૃતદેહને પણ ફોરેન્સિક પરીક્ષણ માટે અત્યારે હાલ મોકલી આપવામાં આવ્યો છે। જે સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે કે યુવતીનું કોઈ યુવક સાથે ફોન ઉપર જે પ્રમાણે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ યુવતી ગુમ થઈ હતી અને સમગ્ર ઘટના બનવા પામી છે। પરંતુ હાલ પોલીસ દ્વારા તમામ પ્રકારની જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે અને પોલીસ દ્વારા જે તમામ જે પાસાઓ છે તેને પણ ચકાસવામાં અત્યારે આવી રહ્યા છે। જી પ્રિયાંક, હત્યાની આશંકા સેવાઈ રહી છે। કયા કારણોસર આવી ઘટના બની છે? શું કારણ હતું? પરિવારની કોઈ જાણકારી પ્રાપ્ત થઈ છે કે નહીં? પરિવારની શું પ્રતિક્રિયા હાલ જોવા મળી રહી છે? જે હાલ અત્યારે પરિવારની જે સ્થિતિ છે તેને ખૂબ જ દુઃખદ ઘટના પરિવારના ઉપર જે આગ તૂટી પડી છે, જેને લઈને ખૂબ જ દુઃખદ ઘટના જે છે તે સામે આવી છે। પરિવાર દ્વારા કોઈ પણ પ્રકારની હાલ અત્યારે પ્રતિક્રિયા નથી આપવામાં આવી, પરંતુ યુવતીની જે શંકાસ્પદ હાલતમાં જે મૃતદેહ મળી આવ્યો હતો, પોલીસના જણાવ્યા અનુસાર જે હત્યા થઈ છે તેને લઈને જ ફોરેન્સિક પેનલ પીએમ કરવા માટે પણ સુરત ખાતે મૃતદેહને મોકલી આપવામાં આવ્યો છે। જી પ્રિયાંક, જે કોલેજમાં યુવતી ભણતી હતી કે પછી જે ટ્યુશન ક્લાસીસ તે પરત ફરી હતી, ત્યાંના સંચાલકોનું, ત્યાંના શિક્ષકનું કોઈ તો પ્રતિક્રિયા સામે આવી હશે કે કંઈ પણ અપડેટ મળી હશે કે શું કહેવું છે તે લોકોનું? જે સંચાલકો સાથે જ વાતચીત કરતા બાદ જ યુવતી અહીંયા ટ્યુશન થી ઘરે જવા માટે રવાના થઈ હોવાનું જાણવા મળ્યું હતું અને તે જ રોડ ઉપર જે તમામ વિસ્તારો છે તેને પોલીસ દ્વારા ચકાસવામાં આવ્યા હતા અને ત્યારબાદ જ પોલીસને જે યુવતીનો જે મૃતદેહ છે તે મળી આવ્યો હતો। હાલ સૂત્રો પાસેથી એવી જાણકારી મળી રહી છે કે યુવતીનું ફોન ઉપર કોઈ યુવકનો ફોન આવ્યો હતો અને ત્યારબાદ યુવતીની એ યુવક સાથે બોલાચાલી પણ થઈ હતી અને ત્યારબાદ જ યુવતી ગુમ થઈ હોવાની પણ હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે। પરંતુ જે પ્રમાણે પોલીસ અત્યારે તમામ પાસાઓ ચકાસી રહી છે, જેને લઈને તમામ જે શંકાઓ છે તે સેવાઈ રહી છે। જી પ્રિયાંક, અમારી સાથે જોડાવા બદલ, માહિતી બદલ આપનો